વેલકમ બેક અગેન મિલતે રહો. તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ વ્લોગ યુટ્યુબ ચેનલમાં. મેડમ ઇન્ટરવ્યુ મેડમ ઇન્ટરવ્યુ બજેટ થોડું ખોરવાઈ નહીં ગયું હોય ને એવું મને ક્રાઉડ છે, શનિવાર છે, ફૂલ ક્રાઉડ છે. અને આ ખૂબ જ જોરદાર વ્યૂ બનાવ્યો છે. આનું ચેકિંગ કરે તો આ છોકરાનું ચેકિંગ કરે, આનું ચેકિંગ હોય ભાઈ. ચાવી દીકરા, આ તારી પહેલી નવરાત્રી છે, કઈ કેવું છે તારે? તમને કેવું લાગે? એક નંબર, મજા આવી મજા. આજ સુધી આવું આયોજન મેં નથી જોયું, પહેલી વાર જોયું. અને આ બધા લોકો આપણા ફ્રેન્ડ છે. અરે જોરદાર. મજા તો આવે છે, પણ છોકરા છે કે નહીં, શરમ ન આવે તો? જો કે આવતી તો નથી જ મને, તો ના કાઢું કઈ આવતું નથી. આ ઘૂઘરી તો બતાવે મારી, આ ઘૂઘરી મેઇન છે યાર લેવાની આજના દિવસ માટે. એના છોકરા હતું છે ને બાઈક પણ હતું. અત્યારે આપણે છીએ મહાકાળી ભજીયામાં, મોટા વરાછાના ફેમસ ભજીયા. 10,000 સબસ્ક્રાઈબર ઉપર ગિફ્ટ છે, ભૂલશો નહીં, ઇનામ છે, યાદ રાખજો મિત્રો. અહીંયા આવી ગયા છે રોયલમાં. વન્સ અગેન વી આર ગોઈંગ ફોર નવરાત્રી સેલિબ્રેશન. તો બાલીને અહીંયા પિકઅપ કરવા આવ્યા છીએ રોયલ રેસિડેન્સીમાં. તો ડબલ ફન, ડબલ મસ્તી. ઓકે, ડેકોરેશન કર્યું છે. દીદી તારા વાળ બતાય તો. અરે વાહ, કોને કરી દીધું? કોને કરી દીધું? મમ્મીએ કરી દીધું. શિવાય તો ચશ્મા પહેરતો. બહુ મસ્તી ના લાગે ને ચશ્મા, બહુ મસ્તી ના ચશ્મા લાગે. કોના ચશ્મા છે? હિતભાઈ ના ચશ્મા છે. અરે વાહ, સરસ. હા, ઢુંડા મેડમ એ તૈયાર થઈ ગયા છે. એ કોની ચણિયા ચોળી પહેરીશ? કોની ચણિયા ચોળી પહેરી તે? હા, તારી લાગતી જ નથી. હા, તું આની સાઈઝમાં ને આની સાઈઝમાં કેટલો ફરક છે. તોય આ સ્ટ્રેચેબલ ચણિયા ચોળી છે. બધાના સાઈઝમાં જો આની બોડી છે, આની બોડી છે. મારે ને પછી મારા પાસે કુર્તો છે. હાઈટ લાંબી ન થાય, સ્ટ્રેચેબલ થાય, એમ પોળી થાય, પોળી. હું બોલું તારે? માઇક આપજે. હાલે 5 વાગ્યાની પેઢી દીધું, 8:30 વાગે આ બની ગયું. એ એડમાં છે અને મારી ફ્રેન્ડ છે ને બાલી, એ હમણાં આવશે, એને મેં બનાવી કેમ કે હાવ ફ્રી છે, આવો 8:30 વાગે તો બને પણ વાર દીના રહી ગયા એટલે થોડા રાખવા પડશે કેમ કે ટાઈમ નહોતો બહુ આજે. આ બનાવવા બની દીધું, બહુ સારું લાગે. બતાય એકવાર, બહુ સારું લાગે. સંગાણી તે તું હીરો બની ગયો છે પાછળના વ્લોગમાં. તને કેટલી ઇન્ક્વાયરી આવી છે જરા કેતા? ઈ છે ને પાછળના બ્લોગમાં બધા આવ્યો ને
બોલાને તો બોલવા દે. ભાઈનો વાંધો સાથે બોલવા નથી. મારે એને પૈસા લેવાના હતા એ નહીં ગણાવે. મારે લેવાના હતા. ડિઝાઇનર બોલતો મેં મફતલાલમાં બનાવ્યો છે. આવ્યો આપણે મેન આયા હું ભેગા નથી. આપણા ટીમના એક મેમ્બર છે ને રોયલ રેસિડેન્સીમાં રહે છે. એના મળવા આવ્યા છે. ઈશ્વરના માસી છે. હવે આ કેબ બાઇક છે અને ઓટીપી લઈ હું વેઇટ કરું છું કે ઓટીપી આપે ને તો હું રંગતાળી નવરાત્રિમાં જાઉં સ્પેશિયલી અને તમને લોકોને બતાવું કે કેવી મોજ આવે છે. એટલે બધા જ ચાલો અમારી સાથે રંગતાળી નવરાત્રિ મોટા વડા છે. આજના પાસનું કોને સેટિંગ કરેલું છે પાછું? માસ્ક લઈને કર્યું છે અને એ ઘરેથી આ લોકો નીકળતા હતા એટલે મેં એવું કીધું કે થોડા પૈસા લેતા આવીએ. કારણ કે આજે હું ઓછું જમીને આવ્યો છું. અને હું ઓછું જમીને આવ્યો છું. હા મેડમ 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 ઇન્ટરવ્યુ મેડમ ઇન્ટરવ્યુ 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 મેડમ ઇન્ટરવ્યુ સેલિબ્રિટી સેલિબ્રિટી ઇન્ટરવ્યુ મેડમ ઇન્ટરવ્યુ 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 ઇન્ટરવ્યુ. આજે તો એટલી બધી ટ્રાફિક છે કે પાસમાં કાર્ડની જગ્યાએ કાગળ આપવો પડ્યો છે ગોલ્ડનો. ગઈ વખતે આપણો ગોલ્ડ પાસ હતો પણ ત્યારે આપણને કાર્ડ આપેલા હતા, તમને ખબર હોય તો. આ વખતે કાગળ આપ્યા. સાંગાણી તારે કઈ કેવું છે આ બાબતે? મને એમ લાગે છે કે ક્લાઉડ બહુ વધી ગયું છે એટલે બજેટ થોડુંક ખોરવાઈ નહીં ગયું હોય ને એવું મને ક્રાઉડ છે, શનિવાર છે, ફૂલ ક્રાઉડ છે. ઓહો હવે લોક કે આજનું જે પબ્લિક છે ને સેટરડેનું એ ખૂબ જ જોરદાર છે અને અંદર પણ તમને ખૂબ જોરદાર મજા આવવાની છે. હાલો આપણે જઈ. અનબિલીવેબલ ક્રાઉડ છે. અંદર જઈને જોઈએ આપણે શું છે અંદર જઈને. ગાઈઝ આપણે અગેન પાછું ગોલ્ડ પાસ લીધા છે. આ પાસ આઈ થિંક પહેરી લેવાના જ છે, સ્ટીકરવાળા પાસ છે. તો જોઈએ હવે આગળ જતા શું છે. ટ્રાફિક છે ગોલ્ડમાં, આપણે એન્ટ્રી લેવાની છે. કેટલી ટ્રાફિક છે? હા હીરા આપણે ગોતવી છે ને આ બધા અહીંયા છે. કૃષ્ણા આજે તું રમઝટમાં પહેલી વાર છો કે આવી ગયેલી છો પહેલા? ગયા વર્ષનું કોણ વાત કરે, એવી તો 10 નવરાત્રી ગઈ. તું કેમ આવું કરે છે? ગાઈઝ આપણે એન્ટ્રી લઈએ છે, અંદર એન્ટ્રી લઈએ છે. એમાં ગોલ્ડ એ બી એક જ છે. બહુ જ ટ્રાફિક છે. ગયા વખતે આવ્યા હતા એની કરતાં વધારે ટ્રાફિક છે અને બાઉન્સર જ છે. સોરી ગાઈઝ. આ વખતે થોડીક સિસ્ટમ ચેન્જ થઈ છે. આપણે બહારથી બેન્ડ પહેરી લેવાના. હા આયરા બેન્ડ. હા અને આ ટાઈપના બેન્ડ છે. બાઉન્સર એક ને એક જ છે. આ કઈ વખતે હતી? આ કઈ નહીં લઈ જવા દે આપણને અંદર. હા બસ આ એ જ ભાઈ છે જેને પાણીની બોટલ લઈ ગઈ. શ્રુતિ પહેલી વાર આવી તારે કઈ કેવું છે આ વર્ષે? આ વર્ષે પહેલી વાર આવી તને બહુ ભીડ લાગે છે? અને એની એવી પણ ઈચ્છા છે કે આવતા વર્ષે એની હાઈટ વધી જાય. હાઈટ વધેલી છે. આનું ચેકિંગ કરે છે. આ છોકરાનું ચેકિંગ કરે. હા આનું ચેકિંગ હોય ભાઈ. નાના છોકરા જોડે ખોટું બોલાવે છે માણસો. ના ના અમે એવા નથી. અરે તમે એનું મોઢું તો જો કેટલો માસૂમ. એવા નથી. તમારી વાત સાચી છે. એ લોકો એમ કે છે ભાઈ અમે માવા નહીં ખાતા, પણ છોકરાઓ એમ કે છે આમાં માવા છે, આમાં ખોટું બોલે. ગઈ વખતે તમે અમને પાણીની બોટલ નથી લઈ જવા. એલાઉડ જ નથી પાણી બોટલ. હા કરી દો કરી દો. ચેકિંગ કરે છે. કઈ મળ્યું? શાવી દીકરા આ તારી પહેલી નવરાત્રી છે. કઈ કેવું છે તારે? કેવું છે તારે? તું બોલી જાય ને બદલે આગે બડો ભાઈ એમ જ ઉભા છે હજી. અને આ વખતે અમારી ગેંગ બહુ વધી ગઈ છે, બહુ વધારે માણસો છે. તો મજા આવવાની છે. ચાલો ગાઈઝ અંદર જઈએ. આપણે સેમમાં જ વસ્તુ છે, સેમમાં જ ડેકોરેશન છે તે તમને બતાવી દઉં. બટ આ વખતેની મજા બહુ જ અલગ છે. જોઈએ અંદર જઈએ.
મજા આવી હોય ને તો બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ થઈ જાય. રંગકાળી નવરાત્રી જો બજાર તરફથી મોબાઈલનું ગિફ્ટ નથી મળ્યું. વીદી રાદડિયા મોબાઈલ જોતો લાલાભાઈ દ્વારા એક શૂઝ ગિફ્ટમાં આપવાના. કાલે લેસન મારીને તો પવળેલો પકડાઈ ગયો. લેસર, લેસર. તો પકડો મારી ગયો. લેસર. એટલે હાંભળો. હાંભળો. માઇક આપો રવિભાઈ. ચાઇનામાં હવે ભાઈ જેના લગન નથી થયા ને ઈ હાથ ઊંચો કરો. આ એ ભાઈ. મારા આંખે હાસુ બોલી જવો. મારી નાખશો તમે મારી નાખશો. વાત કહેવાની રહી ગઈ. અમારા આ બેન જે ડાન્સ કરી રહ્યા છે પાછળ, હા મેડમ તમે આવી જાઓ. હવે જોઈએ છે કે હવે ગિફ્ટ મોબાઈલ બાજાર તરફથી કોને મળે છે. હજી 3 ગિફ્ટ મળવા જઈ રહ્યા છે. અમે તમને બતાવીશું રંગતાળી નવરાત્રીનો ઇન્ટરવ્યુ અને આ ખૂબ જ જોરદાર વ્યૂ બનાવ્યો છે. અહીંયા રંગબેરંગી સજાવટ કરેલી છે અને ખરેખર તમને નોરતા રમવાની મજા આવી જશે. અને હવે અમે તમને કોઈ અહીંયા આવેલા રેન્ડમ ગેસ્ટના રિવ્યુ પણ બતાવીશું. આવો ચાલો આપણે એમની જોડે વાત કરીએ કે એમને કેવું લાગી રહ્યું છે રંગતાળી નવરાત્રીમાં આવીને. લેટ્સ ગો. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફ્રેન્ડ્સ વ્લોગ યુટ્યુબ ચેનલના. આપણે અહીંયા અમુક મિત્રોને મળ્યા છીએ કે જે લોકો રંગતાળી નવરાત્રીની વિઝિટ લઈને એમનો એક્સપિરિયન્સ શેર કરશે કે એમને કેવું લાગ્યું. પ્લીઝ. જબરજસ્ત સારું લાગ્યું, મજા આવી ગઈ. છેક સુધી રમવાની બી મજા આવી. સાઉન્ડ સિસ્ટમ સારું છે. ગ્રુપમાં હોય તો વધારે મજા આવે. તમને કેવું લાગે? એક નંબર મજા આવી મજા. આજ સુધી આવું આયોજન મેં નથી જોયું, પહેલી વાર જોયું છે. હા હા અને આ બધા લોકો આપણા ફ્રેન્ડ્સ છે. અરે જોરદાર. તો મજા આવી ગઈ છે મિત્રો. તમે પણ વિઝિટ લ્યો રંગતાળી નવરાત્રીની અને આ જ રીતે અમારી ચેનલને જોતા રહો. અવનવા વિડીયો સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ વ્લોગ યુટ્યુબ ચેનલમાં. થેન્ક યુ વેરી મચ. ફૂડ ઝોન, અહીંયા તમને અવનવી જાતનું આઈસ્ક્રીમ, ફૂડ, ફ્રેન્ચ ફ્રાઈઝ, વેફર્સ, બધી જ જાતનો નાસ્તો મળી રહેવાનો છે. તમે જો નવરાત્રીમાં રમીને થાકી ગયા છો તો હવે તમને અહીંયા પેટ ભરીને જમવાનું, નાસ્તો અને બધું જ મળવાનું છે, જેમાં તમે રિફ્રેશ થઈ શકો છો અને બધી જાતનું સુરતનું ફૂડ મળવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા થેપલા છે, બટેકા ભૂંગળા છે, ચીઝ ફાયર ઢોકળા છે, વડાપાઉં છે, અર્બન કેક છે, ખમણ લોચો પણ સુરતની ફેમસ વસ્તુ અવેલેબલ છે. તો તમે જોઈ શકો છો અને એન્જોય કરી શકો છો અહીંયા રંગતાળી નવરાત્રીના ફૂડ ઝોનમાં. જર્મન ટેકનોલોજી સિસ્ટમ ઓઇલ કાઢવામાં આવે છે તેલનું. બીજા લોકો જે શુદ્ધ ગાયનું તેલ આ મિત્રને મળો અને બે શબ્દો એ કહેશે કે કેવા ભજીયા લાગ્યા તમને આ ઓઇલના. ખૂબ જ સરસ છે. આપણે ઓઇલ પ્રીમિયમ વસ્તુ છે. એક્સપોર્ટ ક્વોલિટીનું ઓઇલ વાપરે છે. ખૂબ જ સરસ. બીજો એક સવાલ, તમને રંગતાળી નવરાત્રીમાં આવીને કેવું લાગ્યું મારા દર્શકોને? ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ કર્યો છે. ભજીયા ખાઓ, બોડી બનાવો. મોજ કરી.
ધીસ ઇઝ ધ એન્ડ. કેવા થાક્યા છો બધા? હજી તો નાખી ગયા. હરખું બોલો ને એક માઇકમાં. પાસના સ્પોન્સર હવે આગળનો પ્લાન કે છે, હવે આગળ પાસ એડજસ્ટ થશે કે આપણે આમ લુખિત નવરાત્રી કાઢવા? યાર કઈ 2 વખત હું એડજસ્ટ કર્યો, હવે મને કહેતા શરમ આવે છે કે કરી દે. મફતમાં દર વખતે મફતમાં ન થાય. હવે આગળ આપણે જવું હોય ને તો એકવાર ટિકિટ દઈ દેજો. એમાં એવું છે, અમને ટિકિટનો કોઈ ઇશ્યુ નથી પૈસા દેવાનું, પણ આ તો એવું છે છોકરા છે ને મફતમાં મજા તો આવે છે, પણ છોકરા છે કે નહીં તો એનું કઈ નક્કી ના હોય, રમવા દે ના રમવા દે. બરાબર ને? બરાબર છે, પણ તું આજે શિવને નહોતી લાવવાની ને. તને કોણે એવું કીધું શિવને નહોતી લાવવાની? માઇક બોલવું પડશે. મને એવું વાવડ મળ્યું કે આજે આપણે કોઈને છોકરાઓ નથી લઈ જવાના, એટલે મેં તો વાત ખાલી થઈ હતી એવી, છોકરા નથી લઈ જવા, પણ મેં કીધું પછી લઈ જાય, એન્જોય કરે ને બિચારા. છોકરાને મૂકીને આવવામાં જીવ નથી હાલતો. મમ્મી રહે કે નહીં અમે લોકો, એટલે એમ લાગે આ શિવ ગયો છે કોની ઉપર. મારા ઉપર. તો હવે પાસનું એડજસ્ટ થશે કે આપણે હાથે કરવાનું છે? પાસનું એડજસ્ટ થશે કે હાથે કરવાનું છે ફ્રીમાં? હવે હું ટ્રાય કરીશ, શરમ ન આવે તો. જો કે આવતી તો નથી જ મને, જો ના કાઢું કઈ આવતું નથી એટલે પૂછી જોઈશ. બાકી તો ઠીક છે, કઈ કરશું. સારું. બાકી થઈ જ જાય છે આપણું ગ્રુપનું તો કરશું કઈક. આ ઘૂઘરી તો બતાવે મારી, આ ઘૂઘરી મેઇન છે યાર લેવાની આજના દિવસ માટે. બાલીએ કઈ કર્યું નથી. બાલીએ કઈ નથી કર્યું. બાલી હું 4 વાગ્યાની બેઠી હતી, 5 વાગ્યાની તો હું 8:30 વાગ્યા સુધી આમાં નામાં હતી. સે થેન્ક યુ. ઓકે ચલો કમરમાં ખચકું થઈ ગયું છે અને ગરબા એ વખતે ચોલી પહેરી નહોતી આવી તો મૂડમાં નહોતી. કમરમાં છેલ્લે 52 નો લીધી લીધી. ભજીયા ફેન્ટાસ્ટિક. ખમણ ચીઝ બાકી છે એમાં. ચીઝ પડી ગયું છે એમાંથી. ચીઝ ખમણ નથી. એટલામાં ચીઝ નથી. ચાલશે તો ચાલો અમે મિત્રો વચ્ચે બબાલ થઈ ગઈ છે વાટકા માટે. એના છોકરા હાટું એમ નહીં, એના છોકરા હાટું છે વાટકો માંગુ છું. અને ઈ પછી ભજીયા ખાઈને ધ્યાન દે છે. પણ ભજીયા કોમ દે નથી, માણસ આપણે કહીએ કે આ મને દે, હવે ઓલું મને દે ને. છોકરો માણતો હોય ન્યા પેલા ધ્યાન દેવાય, બીજી વસ્તુમાં ધ્યાન દેવાય, બીજી વસ્તુમાં ધ્યાન દેવાનું. શું બીજી વસ્તુ તારે છે ને તારે છે ને હું તારું નહીં તારા છોકરાનું કરું છું એમ. મારે હું તારું તું તારી છોકરીને ધ્યાન દે, હું કહું છું આનો sponsor હું છું, કોઈ વાર ન કરતી. ભજીયા ખાલી હાર બહાર મળ્યા. હેલો દોસ્તો, તો આ હતું આપણું લાસ્ટ મોમેન્ટ કે જ્યાં આપણે પેટ ભરીને નાસ્તો કરો, કારણ કે જબરદસ્ત ગરબા રમ્યા પછી જબરદસ્ત ભૂખ લાગે છે. અને અત્યારે આપણે છીએ મહાકાળી ભજીયામાં, મોટા વરાછાના ફેમસ ભજીયા. તો હવે આપણે મળશું આપણા આગલા બ્લોગમાં, જ્યાં ખૂબ જ ફૂલ ધમાલ મસ્તી સાથે ફરી વાર આવા જ વિડીયો સાથે અને આવા જ મિત્રોના વિડીયો સાથે ફરી મળીએ. થેન્ક યુ. લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટથી જરૂર કરજો. અને હા, 10,000 સબસ્ક્રાઈબર ઉપર ગિફ્ટ છે, ભૂલશો નહીં, ઇનામ છે, યાદ રાખજો મિત્રો.